જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજિત તિરંગા યાત્રા કાર્યક્રમ અંતર્ગત 8મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી સ્વતંત્ર સપ્તાહ અંતર્ગત જંબુસર નગરપાલિકા દ્વારા 8મી ઓગસ્ટના રોજ એસએનડીસી નગરપાલિકા હાઈસ્કૂલ જંબુસરના પ્રાથમિક વિભાગ ખાતે રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તથા દેશભક્તિ ગીત સ્પર્ધા તેમજ એક પેડમાં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જંબુસર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમીષાબેન વિરંસા, નગરપાલિકા સભ્યોશ્રી તેમજ નગરપાલિકા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ જંબુસર નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા જંબુસર નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। તે સંદર્ભે આજરોજ હાઈસ્કૂલની અંદર એક પેડ માં કે નામનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં જંબુસર નગરપાલિકાના સદસ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભારત દેશની અંદર રાષ્ટ્રધ્વજનું મહત્ત્વ આ રાષ્ટ્રની અંદર અને વિશ્વના ફલક પર પ્રસિદ્ધ થાય, આ ઉપરાંત ગત વર્ષની જેમ પણ આ વર્ષે સ્વતંત્રતા પર્વનું સપ્તાહ ઉજવવાનું યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે। તે નિમિત્તે આજના 8મી તારીખના દિવસે જંબુસર એસએનડીસી નગરપાલિકા હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગ ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું। એમાં રંગોળી સ્પર્ધા, દેશભક્તિ ગીત સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું। આ ઉપરાંત એક પેડ માં કે નામના શુભ ચરિતાર્થ સાથે આ પટાંગણની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેની અંદર નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને વિવિધ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વેએ ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો।